ધોરણ 10 ધોરણ 10માં બોર્ડમાં ઘણા વિદ્યાર્થીઓને મેથેમેટિક્સમાં બહુ તકલીફ હોય. મેથેમેટિક્સની અંદર એમનો એક પ્રકારનો ડર હોય છે. એ ડર કઈ રીતે કાઢવો, એના માટે શું કરવું, ગણિતને કઈ રીતે તૈયાર કરવું. ઘણા આપણે એમ સમજતા હોય કે બધાને ગણિત આવડતું જ હોય છે. કોઈ કેમ કહેતું હોય કે ભાઈ આ વ્યક્તિ અભણ છે, પણ અભણ વ્યક્તિ નથી, પરંતુ એ પણ હોશિયાર જ છે અને એને પણ ગણિત આવડતું હોય છે. એટલે ગણિતની વ્યાખ્યા, એની ડેફિનેશન ડિફરન્ટ પ્રકારની હોય છે બધાના માટે. આપણે એક સામાન્ય વ્યક્તિને જોઈએ તો એક સરસ મજાનો ખાટલો વણી નાખે છે, તો એનો અર્થ એમ ના કહી શકાય કે એને ગણિત નથી આવડતું. પણ એ ભણેલો ગણેલો વ્યક્તિ હોય છે, છતાં પણ એ ખાટલો વણી નથી શકતો. જ્યારે અભણ વ્યક્તિ હોય કે જેને જ્ઞાન નથી હોતું, બરાબર, છતાં પણ એક સરસ મજાનો એ ખાટલો કેવો સરસ મજાનો ગૂંથી નાખે, તો એનો અર્થ એવું થાય કે એને ગણિત આવડે છે. મધમાખી હોય તો મધમાખીને પણ ગણિત આવડે છે. એ સરસ મજાનો પંચકોણ બનાવી દે છે, તો એને ગણિત આવડે છે. તો આ ગણિતનો હાવ આપણે દૂર કરવો હોય તો કઈ રીતે કરીએ, એના માટે હું એક સરસ મજાનો ટોપિક બનાવીશ અને તમને ગણિતનું પૂરેપૂરું માર્ગદર્શન આપીશ એ નેક્સ્ટ વિડીયોની અંદર.